વરસાદમાં મજા પડી જાય તેવી ગરમા ગરમ ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવિચનો તમે અવાજ સાંભળો. જોઈને કેટલી ક્રિસ્પી આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ છે. આ માટે બાફેલી મકાઈને નાના નાના ટુકડામાં આપણે કાપી લઈશું. તેની સાથે એક બાઉલમાં કેપ્સિકમ અને ગ્રેટેડ ચીઝ સાથે બટર, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. આમાં મીઠું એડ કરવાની જરૂર નથી કારણ કે ચીઝ અને બટરમાં ઓલરેડી મીઠું હોય છે. હવે એક બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવી અને બનાવેલું મિક્સર આપણે તેમાં એડ કરી દઈશું. જો તમે ઈચ્છો તો આમાં મેયોનીઝનો ઉપયોગ કરી શકો છો કે પછી લિક્વિડ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. હું અહીંયા માયોનીઝ એવોઇડ કરું છું. તેની ઉપર થોડીક ચીઝ સ્લાઇસ અને બીજી બ્રેડ મૂકી સારી રીતે આપણે પેનમાં રોસ્ટ કરી લઈશું. સેન્ડવિચ મેકર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ચીઝી કોર્ન કેપ્સિકમ સેન્ડવિચની રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો.